સાબરકાંઠા જિલ્લાના તરોદ તાલુકામાં પાટીદારોએ સીએમ અને પીએમના પુતળાને પગરખાનો હાર પહેરાવીને પુતળાની સ્મશાન યાત્રા કરીને અગ્નિ સંસ્કાર કર્યો. તેમજ આવતીકાલે 18 તારીખે બેસણાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એ જ દિવસે 500થી વધુ પાટીદારો મુંડન કરીને વિરોધ નોંધાવશે. તો આજથી તરોદ તાલુકાના ખેરોલ ગામમાં પાટીદારોએ સૌપ્રથમ સભા ભરીને વીજળી બિલ ભરવાનો બહિષ્કાર કર્યો. જે બાદ પુતળાને જૂતાનો હાર પહેરાવીને નનામી કાઢીને અગ્નિ સંસ્કાર કરી અનામત આંદોલનની માંગને વધુ ઉગ્ર બનાવી હતી. તો આવતીકાલે ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે સ્વચ્છતા અભિયાન ચલાવવાનું આહવાન કર્યું છે, ત્યારે તેનો વિરોધ ખેરાલ ગામના પાટીદારોએ આજથી જ પોતાના શૌચાલયોને તાળા મારી દીધા છે અને 2 દિવસ સુધી ખુલ્લામાં શૌચક્રિયા કરવાનો નિર્ણય લીધો છે. અને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. એમનું બેસણું 18 તારીખે રાખવામાં આવેલું છે. એના મુંડનનો પ્રોગ્રામ 18 તારીખે 9 વાગે ખેરોલ ગામમાં રાખવામાં આવ્યો છે. સર્વ પાટીદારોને અમારી એ વિનંતી કે સર્વ પાટીદારો મુંડનમાં જોડાય અને આનંદીબેન અને નરેન્દ્રભાઈ મોદીને શ્રદ્ધાંજલિ આપવા નમ્ર વિનંતી. મોદી આપણા વડાપ્રધાનનો જન્મદિવસ હોય, પૂરા ભારતમાં સ્વચ્છ મિશન અભિયાનનો કાર્યક્રમ આનંદીબેને આપેલ હોય, એ નિમિત્તે કાલે ખેરોલ ગામના પાટીદાર યુવાનો અને તમામ જ્ઞાતિ પાટીદારમાં લગતી બહેનો ભાઈ બહેન બધા પોતાના શૌચાલયને લોક મારશે ને 1 દિવસ પૂરતું પ્રતિક વિરોધ નોંધાવવા માટે તે ખુલ્લામાં શૌચ કરવા માટે જશે. આ અમારો આવતીકાલનો કાર્યક્રમ રહેશે.